પ્રથાના નામે કેવી રીતે દલિત આદિવાસી સમાજની કુંવારી નિર્દોષ દીકરીઓનું જાતીય શોષણ કરાતું હતું તેની આ વાત છે. ભારતમાં દેવદાસી પ્રથા હજારો વર્ષ જૂની હોવા છતાં સમય સાથે તેનું મૂળ સ્વરૂપ બદલાયું છે. દેવદાસીનો સ્પષ્ટ અર્થ છે દેવતાના સેવક બનવું, એટલે કે તમારું આખું જીવન દેવતાના ચરણોમાં સમર્પિત કરવું. જો કે કાયદાકીય રીતે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં હજુ પણ તેના અધકચરા સમાચારો ક્યાંક સાંભળવા મળી જાય છે. તો આ દેવદાસી પ્રથા શું છે તેની વાત કરીએ તો દેવદાસી પ્રથાની ગણના કુરિવાજોમાં થાય છે. આ પરંપરા હેઠળ નાની છોકરીઓને દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે સેવક તરીકે મંદિરોમાં સમર્પિત કરવાની હોય છે. માતા પિતા તેમની પુત્રીના લગ્ન દેવતા કે મંદિર સાથે કરી દેતા હતા. પહેલાંના જમાનામાં કોઈ પણ ઈચ્છા પૂરી થયા પછી પરિવારો દ્વારા આવું કરવામાં આવતું હતું. દેવતા સાથેના લગ્નને કારણે તે દીકરી દેવદાસી કહેવાતી હતી અને આ પ્રથા હેઠળ દલિત અને આદિવાસી મહિલાઓને ભગવાનને સોંપી દઈને આસ્થાના નામે તેમનું શોષણ કરવામાં આવતું હતું. દેવદાસીઓ માટે જો કે કોઈ ચોક્કસ વય મર્યાદા નથી. 5 વર્ષની છોકરી પણ દેવદાસી બની શકે છે અને 10 વર્ષની છોકરી પણ. દેવદાસી બનેલી મોટાભાગની છોકરીઓ દલિત પરિવારો અથવા આદિવાસી પરિવારોની હોય છે. ઇતિહાસકારોના મતે દેવદાસી પ્રથાની જે શરૂઆત છે તે શરૂઆત સંભવતઃ 6મી સદીમાં થઈ હતી. હવે ભલે આ પ્રથા પર કાયદેસર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, તેમ છતાં પણ દક્ષિણ ભારતમાં ઘણા મંદિરોમાં તે આજે પણ જોવા મળે છે. પદ્મપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે કુંવારી કન્યાઓને મંદિરોમાં દાન તરીકે આપવી જોઈએ. શરૂઆતમાં દેવદાસીઓનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું હતું અને તેઓ સમાજમાં માન સન્માન ધરાવતી હતી. તે સમય દરમિયાન જે દેવદાસીઓ છે તો દેવદાસીઓ 2 પ્રકારની હતી. એક જે નાચગાન કરતી હતી અને બીજી જે મંદિરની સાર સંભાળ કરતી હતી. પહેલાંના સમયમાં રોગો અને યોગ્ય કાળજીના અભાવના કારણે જન્મ સમયે ખૂબ ઓછા બાળકો બચી શકતા હતા અને આવી સ્થિતિમાં લોકો મંદિરોમાં જઈને માનતા માંગતા હતા કે જો તેમના બાળકો જીવિત હશે તો તેઓ તેમાંથી એકને દેવદાસી બનાવશે. સૌપ્રથમ કુંવારી છોકરીના લગ્ન મંદિરના દેવતા સાથે કરવામાં આવતા હતા. એ પછી તેમને દેવતાની સેવા કરવા માટે મંદિરમાં રાખવામાં આવતી હતી. દરેક મંદિરમાં દેવદાસી માટે એક પૂજારીની નિમણૂક કરવામાં આવતી હતી. દેવતાને મળાવવાના બહાને આ જે લંપટ પૂજારીઓ છે તો એ લંપટ પૂજારીઓ આ જે દેવદાસીઓ હતી તો એ દેવદાસીઓ સાથે સેક્સ સંબંધ બાંધતા હતા. હવે કેવી રીતે દેવદાસી બનાવવામાં આવતી હતી તો તેની વાત કરીએ તો દેવદાસી બનાવવા માટેની જે પદ્ધતિ છે તે પણ વિચિત્ર રહેતી. યુવતીને મંદિરે લઈ જવામાં આવતી હતી. સૌપ્રથમ કાળો ધાબળો પાથરવામાં આવે છે અને પછી આ જે છોકરી છે છોકરીને તેના પર બેસાડવામાં આવે છે. છોકરી માટે સફેદ સાડી લવાય છે, તેને લીલા રંગની બંગડીઓ અને ચાંદીની બંગડીઓ પહેરાવવામાં આવે છે. ત્યારબાદ 5 દેવદાસીઓને બોલાવીને હુદો 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 શ્લોકનો પાઠ કરવામાં આવે છે. તેના કપાળ પર સિંદૂર લગાવવામાં આવે છે અને તેના હાથમાં પહેરામણી કાપવામાં આવે છે. એટલું જ નહીં, ગળામાં મણિમાળા પણ પહેરાવવામાં આવે છે. જો કે આ બાબતે અનેક પુસ્તકો પણ લખાયા છે. ભારત અને વિદેશના ઇતિહાસકારોએ દેવદાસીઓ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે. N.K. બાસુનું પુસ્તક હિસ્ટ્રી ઓફ પ્રોસ્ટિટ્યુશન ઇન ઇન્ડિયા, F.A. માર્ગલિનનું પુસ્તક વાઇવ્સ ઓફ ધ કિંગ ગોડ, રિચ્યુઅલ ઓફ દેવદાસી, મોટી ચંદ્રાનું સ્ટડીઝ ઇન ધ કલ્ટ ઓફ મધર ગોડેસ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા, B.D. સાતસોદકરનું દેવદાસી પ્રણાલીનો ઇતિહાસ વગેરેમાં આ જે પ્રથા છે એ પ્રથા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે. જેમ્સ જે ફ્રેઝરના પુસ્તક ધ ગોલ્ડન બોમાં આ જે પ્રથા છે એ પ્રથા વિશે વિગતવારમાં લખવામાં આવ્યું છે. હવે જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નોટિસ મોકલી ત્યારે સરકારોએ શું કહ્યું તેની વાત કરીએ તો દક્ષિણ ભારતના રાજ્યોમાં દેવદાસી પ્રથાની આડમાં દલિત આદિવાસી મહિલાઓના યૌન શોષણ અને તેમની આજીવિકામાં તેમને પડતી મુશ્કેલીઓ અંગે મીડિયા રિપોર્ટ્સ અને લોકોની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વર્ષ 2022માં રાજ્યો અને મંત્રાલયોને નોટિસ મોકલી હતી. સદ્યો જૂની આ પ્રથાને કર્ણાટક સરકારે 1982માં અને આંધ્રપ્રદેશ સરકારે 1988માં ગેરકાયદેસર જાહેર કરી હતી. એ પછી પણ કર્ણાટકના 15 જિલ્લામાં તે સતત ચાલતી રહી હતી. જેનું પરિણામ એ છે કે આજે પણ દલિત યુવતીઓને દેવદાસી બનાવવામાં આવી રહી છે. દેવદાસી બન્યા બાદ પૂજારીઓ તેમની સાથે શારીરિક સંબંધ બાંધે છે અને જ્યારે એમની સાથે શારીરિક સંબંધ બંધાય છે તો અહીંથી જ તેમના જીવનની બરબાદીની વાર્તા શરૂ થાય છે. એ કઈ રીતે તો દેવદાસી બન્યા પછી છોકરીઓ કહેવાતા ઉચ્ચ જાતિના પૂજારીઓની કામવાસનાનો સતત શિકાર બને છે અને ગર્ભવતી થયા પછી તેનો નિરાધાર બની જાય છે, જેના કારણે તેમની જે સ્થિતિ છે તે દયનીય બની જાય છે. દેવદાસીઓથી જન્મેલા બાળકોને પિતાનું નામ આપવામાં આવતું નથી. બાળકની સંભાળ લેવાની જવાબદારી ફક્ત જે દેવદાસી હોય છે દેવદાસીની જ રહે છે. હવે દેવદાસી પ્રથા મુદ્દે આંકડાઓ શું કહે છે તેની વાત કરીએ તો નેશનલ હ્યુમન રાઇટ્સના 2013ના રિપોર્ટ અનુસાર દેશમાં લગભગ 4.5 લાખ દેવદાસીઓ છે.
જ્યારે રઘુનાથ રાવની અધ્યક્ષતામાં બનેલા કમિશનના રિપોર્ટ અનુસાર એકલા તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ 80,000 દેવદાસીઓ છે. કર્ણાટકમાં દેવદાસીઓની સંખ્યા લગભગ 46,000 હોવાનું કહેવાય છે. જોકે તેમની જે સંખ્યા છે એ સંખ્યા આ આંકડાઓ કરતાં ઘણી વધારે હોઈ શકે છે, કારણ કે ઘણા પરિવારોની દીકરીઓને ખૂબ નાની ઉંમરે દેવદાસી બનાવી દેવામાં આવે છે. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું તેની વાત કરીએ તો દેવદાસી પ્રથાને રોકવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે, જેમાં સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને છોકરીઓને દેવદાસી બનાવવા પર પ્રતિબંધ લગાવવા સૂચના આપી હતી. વર્ષ 2007માં દેવદાસીઓના બાળકોની વધતી જતી દયનીય સ્થિતિ પર સુપ્રીમ કોર્ટને પત્ર મળ્યો હતો, જેમાં નિરાધાર દેવદાસીઓના બાળકોની દુર્દશા વર્ણવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે દેવદાસીઓના બાળકોના કલ્યાણ માટે શું કરવામાં આવ્યું છે. બીજી બાજુ વર્ષ 2004ના માનવ અધિકાર અહેવાલ મુજબ દેશમાં કુલ 45.9% દેવદાસીઓ વેશ્યાવૃત્તિમાં જતી રહી હતી. બાકીની જે છે તે ખેતી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો આ એક કુરિવાજ હતો, કુપ્રથા હતી અને દેવદાસીના નામે માત્ર ને માત્ર છોકરીઓનું શોષણ કરવામાં આવતું. શેર જરૂર કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર. જય આદિવાસી.